આપ સૌ જાણો છો કે અહીંયા જે બેઠા છે એ બધું ક્રીમ છે ગુજરાતનું. ભારતીય કિસાન સંઘ ના સંગઠનમાં આપણું સૂત્ર છે કે હર કિસાન હમારા નેતા હૈ. અત્યારે આપણે પ્રદેશ, જિલ્લો અને તાલુકાની અહીંયા ઉપસ્થિત છે. આજે હોદ્દા આપ્યા છે તો એક વ્યવસ્થાનો ભાગ છે. બાકી અહીંયાથી ઘણી બધી વાતો થઈ છે અને એ વાતોમાંથી આપણે તારણ કાઢી આપણા સંગઠનની જે શક્તિ છે એનો અહેસાસ કરાવવાનો છે સરકારનો. પરંતુ આગળ આપણે ઘણો આંદોલનો કર્યો છે અને એ આંદોલનો આપ સૌ જાણો છો કે આપણે ખૂબ સહન કર્યું છે, છેવટના ગોળીઓ પણ ખાધી છે. કેસો થયા થાય, કેસો પાછા ખેંચવા માટેનું પણ કેટલી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અને આપણા જે કાર્યકર્તાઓ હતા, મનો કે આપણા બાબુભાઈ અત્યારે આપણા વચ્ચે નથી, કેસો પાછા ખેંચવામાં જે પ્રયત્નો કરવા પડ્યા છે. એટલે અત્યારે આપણે કાર્યક્રમ આપવા માટે થઈ રહ્યા છીએ. એ કાર્યક્રમ પ્રદેશની યોજના મુજબ અનુશાસનથી આપણે આગળ વધવાનું છે. અનુશાસન કોને કહેવાય? ગુજરાતનો સપૂત સરદાર આપણને જ્યારે લોકશાહી મળી અને ભારતના પ્રથમ વડાપ્રધાન બનવાની જ્યારે વાત આવી ત્યારે કોંગ્રેસ પાર્લામેન્ટના 15 સભ્યો હાજર હતા અને એ 15 સભ્યોએ એ વખત મતદાન થયું અને એ મતદાનમાં 13 મત સરદારનું મળ્યા અને 2 મત જવાહરનું મળ્યા. ગોધીજીની હાજરી નથી, પરંતુ જ્યારે ગોધીજી હાજર થયા અને એમણે કહ્યું કે સરદાર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરનું બનાવવાના છે અને તમારી ઉમેદવારી પાછી ખેંચી લેવાની છે. અને 1 સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર સરદારે એ ઉમેદવારી પાછી ખેંચી લીધી. એ અનુશાસન કહેવાય. એટલે અહીંયા આપણે વિશાળ શક્તિ દેખાડવાની છે, પણ અનુશાસનમાં રહીને દેખાડવાની છે. અને ભારતીય કિસાન સંઘની જે ઈચ્છા છે એ અનુશાસન ઉપરથી નક્કી થશે. આપણે ટોળાશાહી કરી અને ગમે તેમ તોડફોડ કરીએ, રાષ્ટ્રીય સંપત્તિ છે આપણા દેશની અને આપણી સંપત્તિ છે અને આપણે પણ રાષ્ટ્રના વફાદાર છીએ. આ બધી વાતો ધ્યાનમાં રાખી અને આપણે આગળ આપણી શક્તિ બતાવવાની છે. મિત્રો, આગળ ઘણી બધી વાતો થયેલી છે મારા પ્રવચનમાં. ઘણા વખત આપણે જે આગળના કાર્યક્રમો કર્યા એ વાત કરી મૂકેલી છે. પરંતુ અત્યારની પરિસ્થિતિ, યુગ બદલાયો છે. એ સમય જુદો હતો, અત્યારનો સમય જુદો છે. અત્યારે એક લાચાર બનેલો ખેડૂત ખોટ ખાય પણ ખોટી ન થાય આ પરિસ્થિતિમાં જીવી રહ્યો છે. ત્યારે એક વખતની વાત છે, એક ભાઈ પોતાના ઓગણામાં લમણા કરીને બેઠેલા હતા. ઘરવાળી પૂછ્યું કે કેમ નિરાશ થઈને બેઠા છો? એટલે કે હું કરું, બજારમાં જો તો મોબાઈલ ખોવાઈ ગયો. એટલે ઘરવાળો કે પોલીસ કમ્પ્લેન કરવા હતા ને, એટલે કે એમ તો કર્યું. પોલીસ સ્ટેશન જો કમ્પ્લેન નો થવા બહાર વાયો કે મોટરસાયકલ જ નથી, મોટરસાયકલ જતી રહી. એટલે ઘરવાળી કે હેડો મરે હે ભગવાન ઉપર છોડી દો, આપણે તો જગતના તાત છીએ, જગતને જીવાડવા વાળા છીએ. એટલે ક્યાં કઈ હિંમત કર્યું, ભગવાન પાસે જો ભોળાનાથના મંદિરમાં જઈને પ્રાર્થના કરી કે હે ભગવાન તું જોજે. બહાર વાયો પગથિયા પર સંપર્ક નતો, ગળા પગે ઘેર આવ્યો. આ પરિસ્થિતિ જ્યારે થઈ રહી છે
ત્યારે એક વિચાર કરવાનો છે કે આ દેશનો 70% સમાજ, આ 70% સમાજ આજે લાચાર થઈને ભીખ માંગવી પડે એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જો 70% સમાજ સરકારને બેસાડી શકતી હોય તો ગમે ત્યારે ઉઠાડી પણ શકશે. મિત્રો, આગળની સરકાર તૂટી એ ભારતીય કિસાન સંઘના કારણે તૂટી છે. અત્યારે ખોળેલી મળતી નથી. એટલે એ પણ આપણે આપણા સંગઠનથી આપણે આપણા પોતાના પગ ઉપર ઉભા રહી અને આપણે આપણા સંગઠનની ઇમેજ વધારવાની છે. મિત્રો, એટલું તોફાન કરવાથી આપણી ઇમેજ નથી વધવાની, પરંતુ આપણી ઇમેજ ત્યારે જ વધશે કે આપણું અનુશાસન કેવું છે, આપણું વર્તન કેવું છે, આપણો વ્યવહાર કેવો છે. આપણે જાણીએ છીએ કે આ 5 વર્ષની જાગીરી વાળા આપણું ભલું નથી કરવાના, પણ જે સ્થાયી સરકાર, અસ્થાયી સરકાર, સ્થાયી સરકાર એટલે કે આઈએસ અધિકારીઓ છે, આપણે એ બધાને સાથે જો સારા સંબંધો રાખશું તો આપણા પ્રશ્નો સારી રીતે ઉકેલી શકાશે. એટલે મિત્રો, આ ગુજરાત જેવી તેવી નથી, દેશને દિશા આપવા વાળી છે. અત્યારે પણ જે શાસન ચાલી રહ્યું છે એ ગુજરાતથી ચાલી રહ્યું છે. અને અંગ્રેજોને કાઢ્યા અને જ્યારે સત્તા પ્રાપ્ત કરી અને લોકશાહી જ્યારે આપણે મેળવી છે એ પણ ગુજરાતના પનોતા પુત્રો હતા. એટલે કહેવાય છે કે ગુજરાતની ધરા એટલે શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, વર્ષે તો વાદળ ભલો અને કચ્છડો બારે માસ. આ જે કચ્છની ધરા છે, ગુજરાતની જે ભૂમિ છે, એના પનોતા પુત્રો જો અહીંયા બેઠા હોય એને શિખામણ દેવાની કોઈ જરૂર નથી. આપણે સૌ સમજુ શાણા છીએ. આપણે આપણા કાર્યક્રમને સફળ બનાવવા માટે જે પ્રયત્નો કરવાના છે એ એવા પ્રયત્નો કરવાના છે કે આપણી ઇમેજ વધે અને સરકારને ખબર પડે કે કિસાન સંઘને બતાવવા જેવું નથી. એ ક્યારે લાખોની સંખ્યા આપણે ગાંધીનગરમાં ઠાલવી દઈશું ત્યારે મિત્રો 1000 ધન 2000 ધન નિવડા આપણે ગામે ગામ ખુદી વાળવાનું છે, ગામડામાં જવાનું છે, પ્રવાસ કરવાનો છે અને દરેકને કહેવાનું છે કે ભાઈ આ એક પ્રસંગ છે આપણો. જો ખેડૂતનું અસ્તિત્વ ટકાવવું હોય તો ગામે ગામ જઈને કહેવું પડે કોઈ તમારા ગામમાં નહીં, 4 સાધન ભરી નાખવું પડે. એક ગામમાં કેટલો સાધન લખાવો છો આવું કહેવા જવું પડે અને તો જ મેળ પડે. આપણે હવે વાતો કરીને વેરાઈ ગયા અને પછી 20મી તારીખ ઠેલો ભરાઈને આવ્યો તો નિધન વાળા. એટલે હજી સમય છે, આપણા અમુક સમય મર્યાદામાં તારીખ જે નક્કી કરીએ એ તારીખ સુધીમાં આપણે આપણા સંગઠન મજબૂત બનાવવાનું છે. કોઈ શક્તિ પ્રદર્શન પણ કરવાનું છે, ગામડો સુધીનો પ્રવાસ પણ થાય. એટલે આગળની જે બન્યું છે અને આપણે જે કર્યું છે એને તો ભૂલી ગયા છે. આપણો વર્ષો વીતી ગયો. આપણે ખૂબ એ વખત આપણામાં સંસ્કાર નતા, એક ટોળું લઈને નીકળ્યા હતા. ત્યાર પછી તો આપણે શિબિરો કરીશું, કાર્યકર્તાના નિર્માણ માટેના કેટલાય આપણે અવાજ ઉઠાવી અને આપણે રચનાત્મક કામો કરી અને આપણા સંગઠન મજબૂત બનાવીશું. એટલે આપણે આપણા સંગઠનને વફાદાર રહી. હું બધું વાત નથી કરતો, સમયની મર્યાદામાં આપણે પણ દૂર દૂર જવાનું છે, અહીંયાથી પણ સૂચના મળશે. પરંતુ પ્રદેશની જે યોજના બને એના અનુશાસનમાં રહી અને આપણે પૂરતા પ્રમાણમાં તાકાત લગાડવાની છે. એટલે આ વખત જો કચાશ રહી જઈ તો આપણા જિંદગીની કચાશ રહી જઈને ગણવાનું. જો 70% સમાજને જીવિત રાખવો હોય તો અહીં બેઠેલા લોકોના હાથની વાત છે. જો ઢીલા પડ્યા અને એવું દેખાણું કે આ તો કાર્યક્રમનું ભોર કોઈ ભરાવાનું નથી, તો આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે 70% સમાજને જો બચાવવો હોય તો આ તમારા હાથની વાત છે. એટલે ગામ ખુદી વળી અને જે કાર્યક્રમ
આપણો અહીંથી નક્કી થાય એ રીતે કાર્યક્રમને સફળ બનાવવા માટે આપણે પૂરા પ્રયત્નો કર્યું. બોલો ભારત માતા કી જય.